નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। મોદી સરકાર અને આનંદીબેન સરકારના 2 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ વિકાસ પર્વ સંમેલન। મુખ્યમંત્રી એલ.કે. અડવાણી, કેન્દ્રીય મંત્રી રામચંદ્ર કથિરિયાની ઉપસ્થિતિ। કેન્દ્રીય વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારામન સુરતમાં। મોદી સરકારને 2 વર્ષ પૂર્ણ થતા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો જોતરાયા જનસંપર્કમાં। કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચાડી રહ્યા છે જનતા સુધી। કુલ 30 ટીમ મત વિસ્તારોમાં કામે લાગી હોવાનું જણાવતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ। ઉજાલા ગુજરાત યોજનામાં ગુજરાતે સર્જ્યો વિક્રમ। પ્રથમ દિવસે 1,21,943 એલઈડી બલ્બનું 270 કાઉન્ટર ઉપરથી થયું વિતરણ। ઉર્જા મંત્રી પિયુષ ગોયલે ટ્વિટર પર મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પહેલને બિરદાવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિલોંગમાં પૂર્વોત્તર પરિષદની બેઠકમાં એક્ટ ઈસ્ટ નીતિ હેઠળ પૂર્વોત્તરના વિકાસ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। નોર્થ ઈસ્ટ માટે નવી પેસેન્જર ટ્રેન્સની કરાઈ શરૂઆત। નોર્થ ઈસ્ટને ઓર્ગેનિક ફૂડ બાસ્કેટ બનાવવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું। તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ બીજી વાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ગ્રહણ કર્યા શપથ। 42 મંત્રીઓએ પણ લીધા શપથ। કેન્દ્ર સરકાર તરફથી અરુણ જેટલી, અશોક ગજપતિ રાજુ, બાબુલ સુપ્રિયોની ખાસ ઉપસ્થિતિ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વમાં રેલવે નેટવર્ક મજબૂત કરવા શિલોંગમાં ઉત્તર પૂર્વમાં ચાલનારી 3 રેલગાડીઓને લીલી ઝંડી બતાવી હતી, જેમાં મણિપુરના જીરીબાંગથી આસામના સિલ્ચર, મિઝોરમના બારાબીથી આસામના સિલ્ચર અને અસમના કામાખ્યાથી જમ્મુના કટરા સુધીના એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે રેલ મંત્રી સુરેશ પ્રભુ, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિલોંગમાં ફૂટબોલ ગ્રાઉન્ડની આધારશિલા મૂકી હતી, જેનું નિર્માણ પૂર્વોત્તર વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। The football stadium being constructed at a cost of 38 crore rupees with the support of the Union Government Ministry of Donors will go a long way toward fulfilling this objective. Next year, that is in 2017, India is hosting the Under-17 FIFA World Cup. અગાઉ પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની 2 વર્ષની ઉપલબ્ધિઓનું વર્ણન કરતા મલ્ટીમીડિયા પ્રદર્શનનું અવલોકન કર્યું હતું। પ્રધાનમંત્રીએ બાદમાં ટ્વીટ કરીને નોર્થ ઈસ્ટને ઓર્ગેનિક ફૂડ બાસ્કેટ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયની રાજધાની શિલોંગમાં પૂર્વોત્તર પરિષદના પૂર્ણ અધિવેશનને સંબોધતા કહ્યું છે કે એનડીએ સરકારનું સંપૂર્ણ ધ્યાન એક્ટ ઈસ્ટ નીતિ અનુસાર ઉત્તર પૂર્વના વિકાસ પર છે। પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વને અગ્રતા આપતા જણાવ્યું કે દેશના અન્ય હિસ્સાઓની જેમ ઉત્તર પૂર્વને વિકસિત કરવા માટે સરકારે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે। પ્રધાનમંત્રીએ સ્કિલ ઇન્ડિયા પર વિશેષ ભાર મૂકવા હિમાયત કરી હતી। The government has been focusing on the development of the northeastern region through its proactive Act East policy. As part of this policy, we are focusing on reducing the isolation of the region by improving all-round connectivity through road, rail, telecom, power,
and waterways sector. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ મુખ્યમંત્રીના રૂપમાં બીજી વખત શપથ લીધા. કોલકાતા ખાતે યોજાયેલ ખાસ સમારંભમાં રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ મમતા બેનર્જીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. મમતા બેનર્જી સહિત કુલ 42 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. કેન્દ્ર સરકાર તરફથી આ શપથ ગ્રહણ સમારોહમાં અરુણ જેટલી, અશોક ગજપતિ રાજુ અને બાબુલ સુપ્રિયો જેવા અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ આ સમારોહમાં દેશ વિદેશની હસ્તીઓ પણ હાજર રહી હતી. કેન્દ્ર સરકારના 2 વર્ષ પૂર્ણ થતા વિકાસ પર્વ હેઠળ ઉજવણીની સાથે જનસંપર્ક કરવામાં સરકાર જોતરાઈ છે. વિવિધ 200 જેટલા સ્થળોએ કેન્દ્રીય મંત્રીઓ, વિધાયકો અને સાંસદો જનસંપર્ક કરી લોકો સુધી સરકારની સિદ્ધિઓ પહોંચાડી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તમામ સાંસદો અને ધારાસભ્યોની કુલ 30 ટીમ પોતાના મતવિસ્તારમાં રાત્રિ રોકાણ કરશે અને જનસંપર્ક કરી સરકારના કાર્યો અને સિદ્ધિઓ વિશે લોકોને માહિતગાર કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે પાછલા 2 વર્ષમાં સરકાર પર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. हमने एक निर्णायक सरकार देश को देने का काम किया है. जो सरकार फैसले करती है, जो सरकार नीतियां बनाती है और राजनीतिक इच्छा शक्ति के साथ नीतियों का क्रियान्वयन भी कराती है. 10 साल के अंदर जो घपले घोटालों का, भ्रष्टाचार का बोलबाला था, उसकी जगह हम कह सकते हैं कि भ्रष्टाचार विहीन सरकार देने का काम नरेंद्र मोदी सरकार ने किया है. 2 साल के अंदर हमारे विरोधी भी हम पर भ्रष्टाचार का कोई आरोप नहीं लगा सके. કેન્દ્રમાં મોદી સરકાર અને ગુજરાતમાં આનંદીબેન સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય વિકાસ પર્વ સંમેલનનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી પ્રોફેસર રામચંદ્ર કથિરિયા, ભાજપાના વરિષ્ઠ અગ્રણી અને ગાંધીનગરના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણી, રાજ્યમંત્રી મંડળના સભ્યો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બંને સરકારોની 2 વર્ષની સિદ્ધિઓની જાણકારી આપવામાં આવશે. આવો નિહાળીએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ. જી પ્રાપ્તિ, ગતિશીલ ગુજરાતની આનંદીબેન સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તેને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ જોરશોરથી ઉજવવામાં આવી રહ્યું છે. આજે અહીંયા રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે એક ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં નાયબ વડાપ્રધાન, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી પધારવાના છે, સેન્ટ્રલના MOS HRD મિનિસ્ટર કથેરિયાજી આવવાના છે, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ પધારશે. અને મારી સામે આખું જ ગ્રાઉન્ડ કાર્યકર્તાઓથી ખીચોખીચ ભરાઈ ગયું છે અને ખૂબ જ ઉત્સાહનો અને ઉમંગનો માહોલ છે. જી પ્રાપ્તિ. જી દેવશી, માહિતી આપવા બદલ ધન્યવાદ. અન્ય સમાચારોની વાત કરીએ તો ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરના બીજા તબક્કા રૂપે તૈયાર થયેલા પ્લેટિનમ મલ્ટીપર્પઝ હોલનું ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. હોલનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનના હસ્તે કરાયું હતું. આ હોલને ₹15 કરોડના ખર્ચે 11,000 ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેની ક્ષમતા 1100 લોકો બેસી શકે તેટલી છે. આ હોલની વિશેષતામાં LED પ્રોજેક્શનની સુવિધા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને વિશાળ પાર્કિંગ ઉપરાંત VIP રૂમ, સ્ટાર ગ્રીન રૂમ તેમજ ડાઇનિંગ હોલની ઉપસ્થિતિ છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના મંત્રી નાનુભાઈ વાનાણી, સુરત શહેરના મેયર અસ્મિતા શિરોયા, સાંસદ CR પાટીલ તથા સાંસદ દર્શના જરદોશ અને ચેમ્બરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતે રાહત દરે એલઈડી બલ્બ વિતરિત કરવાની ઉજાલા યોજનાની રાજ્યવ્યાપી શરૂઆત કર્યાના એક જ દિવસમાં વિવિધ શહેરો ગામોમાં 1,21,943 બલ્બનું વિતરણ કરી વિક્રમ સર્જ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી આનંદીબેનને તેમના કાર્યકાળમાં મેળવેલી વધુ એક સિદ્ધિને બિરદાવી હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન આનંદીબેને ફરી એક રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ગુજરાતમાં ઉજાલા એલઈડી બલ્બનું એક જ દિવસમાં 270 કાઉન્ટર્સ પરથી 1,21,943 બલ્બનું વિતરણ કર્યું છે. મહત્વનું છે કે ગઈકાલે કેન્દ્ર સરકારના તૃતીય વર્ષના સુશાસન પ્રારંભ દિવસે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે વડોદરાથી ઉજાલા ગુજરાત યોજનાનો પ્રારંભ કરાયો છે અને ગુજરાતમાં ઠેર ઠેર અન્ય મંત્રીઓના હસ્તે આ યોજના કાર્યરત કરાઈ હતી. આજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાતના જુદા જુદા જિલ્લાની કામગીરીઓની સમીક્ષા કરવાના હેતુસર કલેક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરો અને ડીડીઓની બદલીઓ અને બઢતીઓના હેઠળ નવા નિમાયેલા અધિકારીઓને નવા પરિપત્રોની માહિતી, પોતાના વિસ્તારના મહેસૂલી વિભાગની કામગીરી તેમજ સંવાદ સેતુ કાર્યક્રમ હેઠળ લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ જેવી વિવિધ માહિતીઓ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દર મહિને નિયમિતપણે પોતાના વિસ્તારોની કામગીરીની સમીક્ષા કરવા માટે કલેક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને આધાર કાર્ડ યોજના, મનરેગા યોજના જેવી અન્ય સરકારી યોજનાઓના પારદર્શી વહીવટ કરવામાં આવશે. ટ્રાન્સફરો થઈ હતી અને એટલે કેટલાક ડીડીઓ કલેક્ટરો બન્યા, કેટલાક નવા પણ કલેક્ટરો અને ડીડીઓ બન્યા અને એટલા માટે સ્વાભાવિક છે કે મહેસૂલી કામગીરી જે કરવાની હોય છે અને જિલ્લાના એક વડા તરીકે એમણે લગભગ બધા જ વિભાગોની કામગીરી સંભાળવાની હોય છે અને એટલે નવા પરિપત્રોની જાણકારી, નવું શું કરવા આપણે માંગીએ છીએ એની જાણકારી, આધારમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ એની પણ જાણકારી આજે એમને આપી છે. અન્નપૂર્ણા યોજનામાં કેટલું કામ આપણે કરી શક્યા છીએ, કોઈ ફરિયાદ આવી હોય તો એને ધ્યાને લેવું, આવા ઘણા બધા મુદ્દાઓની ચર્ચાઓ આજે કલેક્ટરશ્રીઓની સામે અમે બધાએ કરી છે. આબુ રોડ ખાતે બ્રહ્માકુમારીમાં યોજાયેલા 37મા અખિલ ભારતીય બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં ગુજરાતના 900 જેટલા બાળકોએ પોતાની પ્રતિભાને દર્શાવી હતી. ગુજરાતના 72 જેટલા બ્રહ્માકુમારી કેન્દ્ર ઉપરથી આ 900 બાળકોએ એક પાત્રીય અભિનય, ચિત્ર સ્પર્ધા, લીંબુ ચમચી અને કોથળા દોડ જેવી વિવિધ રમતોમાં ભાગ લઈને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. તેમજ સિરોહીના જિલ્લા કલેક્ટર સુરેશ મીણાના હસ્તે પ્રોત્સાહિત ઇનામો પણ પ્રાપ્ત કર્યા હતા. તેમજ આ શિબિરમાં યોગા જેવી પ્રવૃત્તિઓ કાયમી કરવા બાળકો પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. અહીંયા પૂરા ભારતમાંથી 3,000 થી 4,000 બાળકો આવે છે દર વર્ષે. આ વર્ષે ગુજરાતમાંથી 900 બાળકોએ ભાગ લીધો છે અને સેન્ટર પ્રાઇઝ પણ જીત્યા છે અને વ્યક્તિગત પ્રાઇઝ પણ એમણે જીત્યા છે. ખેલકૂદ, એકપાત્રીય અભિનય, ગીત, સંગીત જેવા અનેક કાર્યક્રમો અહીંયા યોજવામાં આવે છે. મારું નામ ભાષા હિંમતભાઈ વાઘાણી છે. હું સુરત, ગુજરાતથી આવી છું. અહીં અમે બાળકોની શિબિરમાં પાર્ટિસિપેટ કર્યો હતો અને અહીં અમને ખૂબ મજા આવી છે અને અહીં અલગ અલગ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી જેથી બાળકની અંદર રહેલા ગુણો ખીલે અને એમાં ઘણા બાળકોએ પાર્ટિસિપેટ કર્યો અને તેમનું ખૂબ સારું પરિણામ રહ્યું છે. દર્શક મિત્રો, સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. सुनो सुनो किसान भाइयों सुनो सुनो, ओ सुनो सुनो किसान भाइयों सुनो सुनो, सुनो सुनो किसान भाइयों ध्यान लगाकर बात सुनो. नीम कोटेड यूरिया आया, खेती में नई क्रांति लाया. इससे यूरिया की क्षमता और बढ़े, नाइट्रोजन जमीन को बेहतर मिले, नीम के गुणों से कीटाणु मरे, पानी को दूषित ना करे. तो भाइयों, नीम कोटेड यूरिया से हो मेहनत सफल, बेहतर हो खेत, पानी और फसल. कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે.
રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોમાં વપરાતા મીઠા પર 5% વેટ નાબૂદ કરાતા મીઠાના ઉત્પાદકોમાં ખુશાલી છવાઈ ગઈ છે. આ પહેલા ઉદ્યોગકારોને વેટને કારણે વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે મીઠાના ઉત્પાદકોએ રાજ્ય સરકારને રજૂઆતો કરી હતી. ત્યારે રાજ્ય સરકારે તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈને વેટ નાબૂદ કરી દીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મીઠાના તમામ ઉત્પાદકોને વેટ કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન, વિવિધ પત્રકો તેમજ વેરો ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ રહેશે, જેને કારણે મીઠાના ઉત્પાદકોને વધારાની વહીવટી પ્રક્રિયામાંથી પણ રાહત મળશે. સરકારના હકારાત્મક નિર્ણય માટે મીઠાના ઉદ્યોગકારોએ સરકારનો આભાર માન્યો હતો. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.